पहले आप हमारे चैनल को सब्सक्राइब करके बेल आइकन को जरूर दबाएं। भाई सेवा में काई कथा नहीं करता, नहीं संगीत के नहीं कि त्यारे तो आए हाव नानकड़ा હતા ને હોય નાનો ત્યારથી એમને ભક્તિ તો પહેલેથી જ હતી, પણ આમ થોડી વધારે ઉંમર થાય ને એમ વધે ભક્તિ તો સમજી લેવાનું કે આપણું પુણ્ય છે, અને ઉંમર વધે અને વૈભવ વધે અને ભક્તિ ઘટી જાય તો સમજી લેવાનું કે આપણું પુણ્ય છેડે પુણ્ય મૃત્યુ લોકમ વિસંતિ, આપણું પુણ્ય છેડ દેવા પડે ભક્તિ ઘટી જાય તો। ભક્તિ વધવી જોઈએ, ઘટવી ના જોઈએ, ઘટાડો ના થવો જોઈએ, દિન દુના અને રાત જો નહીં કરા, ભક્તિ કરવી જોઈએ। પણ આપણે શું છે થોડા દિવસ જઈએ પછી ઊંચું થઈ જાય, નહીં વધવી જોઈએ। આ પણ મને 17 વર્ષ થઈ ગયા, 2006 માં હું આવ્યો, ત્યારથી આ ઘણા ગામડામાં મેં કથા કરી, આકોલાળી, કાણા, પડકા, ખેજડિયા, તળાજા, આ નાના ગામડા ક્યાંય બાકી નથી। અને સત્સંગ અમારે આ શ્રાદ્ધ પક્ષમાં તો હંમેશા ચાલુ, શ્રાદ્ધ પક્ષમાં આ બહુ સત્સંગ કરાવે, લાલજી મહારાજને ઘરે ઘરે પધરાવણી કરાવે ગામડામાં। આપણે આ શાંતિ છે, ભગવાનનું ભજન કરવાનું, અને અમે ને રામજી એકલા છીએ, અને એટલે એકાંતમાં જો પ્રેમીને મળવું હોય તો એકાંતમાં મળવા મજા આવે। જો તમારે પ્રીતમને મળવું હોય તો એકલામાં મળવાનું, એમ ભગવાન આપણા પ્રીતમ છે એમને મળવું હોય એટલે એકાંતની જરૂર છે। તમે જ્યારે સવારે વહેલા ઉઠો ત્યારે એકાંતમાં બેસી જવું, 5 મિનિટ 10 મિનિટ, આપણા મગજની ચાર્જિંગ થઈ જશે। અને આ કથા છે ને એ ચાર્જિંગ, આપણા મગજની ચાર્જિંગ થાય, આત્માની તૃપ્તિ। આત્માનો ખોરાક શું છે, મનનો ખોરાક શું છે, ભગવાનની લીલા। એટલે ભગવાન શિવજી કથાનું બહુ બહાર આપે છે, એ ભવાની કથા જો શ્રવણ માત્રથી ઈશ્વરનું સાક્ષાત્કાર થાય છે। દેખો રામાયણમાં ભાગવતનો પણ કહ્યું છે, રામાયણ પણ શ્રવણ સુધી સુધી આયો પ્રભુ પુણ્યને ભવી, ભગવાનનું શ્રવણ કર્યું અને ભગવાનને શરણે આવ્યા, અને શ્રવણ કર્યા વગર પ્રીતિ થતી નથી, અને પ્રીતિ વગર અને હોય ન પ્રીતિ હોય તો જ પ્રીતિ થાય। એમાં 5 કારણ ભગવાન શિવજીએ બતાવ્યા છે। માં ભવાની એકદમ ધ્રુજી ગયા છે કે નારદ મુનિ તો ભક્ત છે અને મારા ગુરુદેવ છે, ગુરુજી ઉપર બહુને આમ ગૌરવ હોવો જોઈએ કે મારા ગુરુજી કોઈ દિવસ આમ કરે જ નહીં, મારા ગુરુજી આ એટલે આમ પાર્વતીને આમ ગર્વ થયો કે નહીં એ સ્વામીનાથ આ ખોટું બોલો છો, મહારાજ ગુરુદેવ કોઈ દિવસ આવું શ્રાપ આપે, અને વિષ્ણુ ભગવાન તો એને વિષ્ણુ ભગવાનના તો આ પરમ ભક્ત છે, એ કોઈ દિવસ શ્રાપ આપે નહીં। માં ભવાનીને ગમ્યું નહીં કે મારા ગુરુદેવ કોઈ દિવસ ના આપે। ભવાનીને કહે છે, હે માં, હે આદિશક્તિ, બધા ઋષિ મુનિઓ ભગવાને કથા શ્રવણ કરવા માટે, દેવતાઓ, દેવો, દાનવ, માનવ, ઋષિ મુનિ, ભગવાન શિવજી આમ રામાયણમાં તો એકલા જ બતાવ્યા છે, પણ વિનય પત્રિકામાં ગોસ્વામીજી લખે છે જ્યારે રામ કથા શરૂઆત કરવાની તૈયારી હતી ત્યારે બધા ઋષિ મુનિઓને ખબર પડી, દેવતાઓને ખબર પડી, આપણે પિતૃપક્ષમાં છે એટલે એ તરફ જઈ ગઈ છે, બધા આવ્યા છે, અને રામ કથા શ્રવણ કરવા માટે ભગવાન ભોલેનાથે મંગલાચરણ કરે છે, અને એની પહેલા 5 કારણ બતાવે છે, પણ પહેલા મંગલાચરણ કરી લઈએ, પછી આપણે ભગવાન નારદ મુનિનું ચરિત્ર સંક્ષિપ્ત લઈ લઈશું, ટાઈમના અભાવે, પણ મંગલાચરણ અનિવાર્ય છે। ભગવાન શિવજી મંગલાચરણ કરે છે, આવો આપણે બધા મળી અને ભગવાન રામનું મંગલાચરણ કરીએ। મંગલાચરણનો અર્થ છે કે બધું મંગલમય થાય, એટલે ગોસાઈજી કહે છે મંગલ ભવના મંગલહારી, અમંગલને દૂર કરવા વાળા, મંગલોમાં કરવા વાળા, દુર્ગુણોને દૂર કરવા વાળા, સદગુણોથી આપણને ભરી દે એવા ઈશ્વરની આપણે લીલા કરી, એટલે મંગલાચરણ કહ્યું છે। મંગલ ભવનયા મંગલહારી,
કમળ સમાન ભગવાન એવા ચામ લાગી રહ્યા છે. સીતા સમારો જ્યારે ભગવાન માં જાનકી અને ભગવાન રામનો સ્વયંવર થયો, દેશ દેશના રાજા મહારાજાઓ આવ્યા, છતાંય ભગવાને આમ કમળનો ફૂલ જેમ ઉપાડે એમ ધનુષને ઉપાડી દીધું અને માં જાનકીની સાથે લગ્ન કર્યું. અને લગ્ન કરીને આવ્યા પછી આખું અયોધ્યા થનગની રહ્યું છે. જબ શ્રી રામ બ્યાહી ઘરે આए, બુદ્ધ મંગલમય સંત સમાજ્યું, એકદમ પરમાનંદ થઈ ગયો. એવા ભગવાન રામનું વંદન કરતા ગોસાઈજી કહે છે, રામો રાજમણિ સદા વિજયતે, રામં રમેશં ભજે, રામેણ વિહતા નિશાચરજમો, રામાય તસ્મૈ નમઃ. રામાનાસ્તિ
હે ભવાની, જેનું સ્મરણ માત્રથી સર્વ કાર્ય સુલભ થાય છે એવા ભગવાન બાળસુખને વંદન કરી, સીતારામને વંદન કરી, અખિલ બ્રહ્માંડના નાયક ભગવાનને વંદન કરતા કહે છે, હે ભવાની, જબ જબ હોય ધર્મ કે હાનિ, બાળઈ અસુર અધમ અભિમાની. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મ વધે છે, દુષ્ટનો વધારો થાય છે, ત્યારે ભગવાન આ પૃથ્વી પર આવે છે. જબ જબ હોય ધર્મ કે હાનિ, યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ ભવતિ ભારત, અભિષ્ટાનામ ધર્મસ્ય તદાત્મનં સર્જમ્યમ, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. જ્યારે જ્યારે સાધુઓને પીડવામાં આવે, ગાયોની કતલ થાય, ભૂમિ પાપને ધારણ ન કરી શકે, એ સમયે ભગવાનનો પ્રાદુર્ભાવ થાય છે. ભવાની, દુષ્ટનો વધારો થાય, જો ન માને માત પિતુ ગુરુદેવા, જ્યારે માતા પિતાનું અપમાન થાય, ભૂદેવોનું અપમાન થાય, ઋષિમુનિઓનું અપમાન થાય, એ સમયે ભગવાનથી સહન થતું નથી. એ સમયે માનવ શરણ ધાર એક વાર નહીં, ભગવાન 24 વખત આપણા ભારતમાં મુકામ કર્યો છે. આપણું ભારત તે કેટલું ગૌરવ દેશ છે કે જ્યાં ભગવાને એક વખત નહીં 24 વાર, અને આપણી ભગવાનને મુકામ એટલે ભગવાનની ઓફિસ છે. આપણું ઇન્ડિયા, આપણું ભારત જે છે ને એ ભગવાનની ઓફિસ છે. જ્યારે જ્યારે આપણે એને બધાનું કોઈનું કામ કરવું હોય ત્યારે આ ઓફિસમાં ભગવાન આવી અને એને બધાનો જોખાતોલો કરી દે કે ભાઈ કેને દંડ આપવો, કેને નહીં આપવો, કેનું પાપ વધ્યું, કેનું ઘટ્યું. આ રીતે ભગવાન જગતમાં આવે છે અને જગતનું કલ્યાણ કરે છે. એ ભવાની, તમને નારદ મુનિ ઉપર બહુ પ્રેમ છે, પણ એ ભવાની આ જગતમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂર્ખ નથી. જે રીતે ભગવાન જે સ્થિતિમાં રાખે છે એ સ્થિતિમાં આપણને રહેવું પડે છે. માં ભવાનીને કહ્યું કે પ્રભુ, તો મને મારા ગુરુદેવની કથા કહો. મારા ગુરુદેવ જ્ઞાની અને વિષ્ણુ ભગત છે, એમને આવો મોહ કેમ થયો અને એમને ભગવાનને શ્રાપ આપવો પડ્યો, એવું તે શું થયું? એ ભવાની, તમે સાંભળો, તમારું મન છે જે જગ્યાએ મેં તપ કર્યું હતું ને, ભગવાન શિવજી કહે છે એ ભૂમિનો બહુ પ્રભાવ છે. જ્યાં તમે એટલે કહ્યું છે કાલે છે પાત્રે છે દાન સાત્વિક, કાળ સમય અને પાત્રતાને દાન આપવું અને એકદમ ભૂમિને શુદ્ધ જોઈને તપ કરવા. નારદ મુનિને શ્રાપ હતો કે એક ઘડી પણ ક્યાંય રહી ના શકે, પણ જ્યાં શિવજી સમાધિ લગાડી બેઠા, કામદેવનો સંહાર કર્યો અને એ જગ્યાએ આવી અને નારદ મુનિ પોતાની વીણા મૂકી દીધી અને એકદમ ધ્યાનસ્થ થઈ ગયા. એટલો બધો આનંદ આવ્યો ને, એટલે કહ્યું છે સવારે વહેલા ઉઠી અને 5 મિનિટ 10 મિનિટ ધ્યાન ધરો એટલે આપણા ખૂબ આનંદ મળશે. કેમ કે અત્યારે માણસે એટલું બધું લેફ્ટ રાઈટ થઈ ગયું છે ને, જરી કઈ શાંતિ નથી. ઉઠ્યા ત્યારથી આમ બળતરા મૂકી દો, जो होगा सो देखा जाएगा, फिकर फेंक कुएं में. मैं हमेशा बोलता हूँ कि दुनिया इतनी फिकर करती है तो उसकी फाकी बना के पी लेने, फिकर की फाकी बनाओ तो बन जाओ फकीर, और फकीर बन जाओगे तो फिर तो क्या चिंता है. फकीर એટલે આ કપડા પહેરવાની જરૂર નથી, તમે ઘરે રહીને પણ આમ જીવન જીવી શકો. ઘરે રહીને તમારા મનથી બધે ત્યાગ કરી દો તો તમને બહુ શાંતિ મળશે, આનંદ મળશે. ભગવાન શિવજીની જગ્યાએ આવી અને જો નારદ મુનિને સમાધિ લાગી જતી હોય તો આપણે તો આ કાચો કેટલી પુરાણી જગ્યા છે અને તમને સમાધિ ન લાગે તો તમે શું કરશો? એટલે રાવણનો સમય તો કહ્યું છે, જ્યારે રાવણને સમજાવવામાં આવ્યો ને, બ્રહ્માજી આવ્યા, એના સસુરા આવ્યા, એમના પત્નીએ સમજાવ્યા, ત્યારે ગોસાઈજી ન રેવાયું એટલે લખ્યું કે મૂર્ખ ન ચેત જો ગુરુ મિલે બિરંજ સમાના. જો મૂર્ખાઓ હોય એને બ્રહ્માજી આવી સમજાવે તો પછી
એને તો ભગવાન બચાવે. પણ આપણે જ્ઞાની છીએ, આપણી પાસે શું નથી. આપણે ભગવાને આટલી બુદ્ધિ આપી છે, આટલું શરીર સુંદર આપ્યું છે, આપણે બધું કરી શકશું. આ શરીરથી ઈશ્વરને પામી શકશું. એટલે આપણને માનવ શરીર બનાવ્યું છે. દુર્લભ માનુષ દેહો દેહીનામ સન્મંગુરો. મનુષ્ય શરીર દુર્લભ છે પણ સન્મંગુર છે. ક્યારે પડી જશે નક્કી કરી આપણને. આ કોરોના વાયરસમાં આપણે કેટલા ભગવાનને વ્યાલા થઈ ગયા, અને આ નાની નાની ઉંમરે આપણું હૃદય વિદરણે થઈ જાય. આટલું બધું આમ જોયું આપણે, છતાં આપણને જ્યારે એ થયું ને ત્યારે બધાને એમ હતું કે હવે આપણે બધું ત્યાગ કરવા મળીએ, બધું ખૂબ વાપરવા મળ્યા. પણ થોડું શાંત થયું એટલે પાછા હતા એ નહીં. આમ ફરી પરિક્રમા કરી પાછા ઘરે જતા. કેટલો હતાશ હતો કે આપણે આ દશા આવશે. ચાલો મને કરુણા ના થઈ જાય, કોઈને અડે નહીં, કોઈને વાત ના કરે, કોઈને ગીરીએ નહીં, કોઈની ભલે જે હોગા સુધી ખા જાયગા. જે કાંઈ હતું 15 દિવસ મળે ન મળે, જેવું સાદું સીધું કાંઈ તુફાન બધા મટી ગયા. પતિદેવો ના પણ કે આમ બનાવો છો, આમ બનાવો છો, જે હતું લાઈને કીધા. અને ત્યાં સુધી પરિવર્તન આવી ગયું કે સાથે રસોઈનો ભાઈડો લાગી ગયો. હકીકત ના કે શું કરીએ, લાય હું શાક સુધારી દઉં. આખો દિવસ ઘરે બેઠા બેઠા શું કરે, શાક સુધારી દે, ચાલ ને હું રોટલી શીખી લઉં. આ એવો પરિવાર એક સંબંધ થઈ ગયો. એટલો બધો સંપ થઈ ગયો ને ઘરે કે એકબીજાની સામે બોલતા નતા, બોલતા કરી દીધા કરુણા વાયરસ. આટલો બધો કરુણા ઉપર આવી ગયો. પણ હવે પાછું લીધું થઈ ગયું. આપણે સંસારને જઈએ ને ત્યારે એમ થાય કે ઓહો આ જેમ બળી રહ્યા છે એમ આપણે આપણું શરીર આપવામાં આવશે. સંસારની વેરાગ લાગે આપણને. પણ એ વેરાગ હંમેશા નારદ મુનિની નું આપણને સિદ્ધાંત આપ્યું છે. આપણું કેવું મન છે નારદ મુનિ જેવું. નારદ મુનિ તપ કરવા ગયા અને એમને અહંકાર આવી ગયો, ઓહો મારી આટલી સમાધિ 1000 વર્ષ હું તપસ્યામાં બેઠો. ઇન્દ્ર આદિ દેવતાઓ આવીને એને સાષ્ટાંગ દંડવત કરવા પડ્યા. નારદજી તો રાજી કે મારા સમાન તો કોઈ યોગી છે જ નહીં. અહંકાર આવી ગયો. આ જીવને છે ને અહંકાર આવે ત્યારે ભગવાન એને ઉતારવા માટે નારદ મુનિ અહંમાં આવી ગયો. અનેક દેવતાઓ આવ્યા, અનેક નિર્તાન્ય આવી, કોઈને પણ નારદ મુનિની સમાધિ ન તોડી શક્યા. બધા દેવતાઓ આવી અને દેખો બધાએ કોઈ ના છોડી શક્યા. પણ પ્રશંસા એવી છે વ્યક્તિ કે મોટામાં મોટી શત્રુ છે પ્રશંસા કહે એટલે માણસ ભૂલી જાય. અને ભૂલી જાય એટલે ભગવાનને ત્યાં માંગવા આવ્યા. ભગવાન ત્યારે એની પ્રશંસા કરી બલિ રાજાની, ખૂબ પ્રશંસા કરી. બલિ રાજા ભૂલાઈ ગયા કે ઓહો હું આટલો મહાન, મારા કુળનું આટલું વર્ણન કર્યું. ભગવાનને ખબર હતી કે આ પ્રશંસાથી બીજું કોઈ મારી પાસે કોઈ ચાવી નથી. એટલે ભગવાને બલિ રાજાની ખૂબ પ્રશંસા, 2 મુખ્ય પ્રશંસા કરી. અને બલિ રાજા બંધાઈ ગયો અને ભગવાનને બધું આપવા, સર્વસ્વ આપવા તૈયાર થઈ ગયો. પ્રશંસા એવું છે કે ગમે તેવું પાત્ર આમ પીગળી જાય, બરફના જેમ. બરફને જેમ ધૂપ લાગે, તડકો લાગે એટલે શું થઈ જાય, પાણી થઈ જાય. એમ તમારી પ્રશંસા થાય એટલે આપણે પાણી થઈ જઈએ, ગમે એટલા પથરા જેવા હોઈએ તો. એમ નારદ મુનિની પ્રશંસા થઈ. નારદ મુનિ તો આમ ભૂલતા નથી. દેવતાઓને કહ્યું ઓહો કામદેવ પણ મને માથું હું પછાડીને મારી પાસે જતો રહ્યો અને પોતાને કામ આવી ગયો. વીણા મૂકી દીધી, ભગવાનનું નામ એક બાજુ મૂકી દીધું. આપણે નથી ઘણા એમ થતું ક્યારેક આપણને જ્ઞાન થઈ ગયા, ओहो अब तो आरती पूजा करने से क्या होता है, मैं तो सब कुछ जानती हूँ, ईश्वर तो सब कण कण और रज रज में सब में, हमको करने की क्या जरूरत है, ऐसा बोले थे कि नहीं કે હવે મારે કરવાની શું જરૂર છે. ભગવાન તો રજ રજ ને કણ કણમાં ઘરે બેઠા છે, મંદિરમાં છે. એવું નથી, એટલે એ સાચું નથી. એ સત્ય છે પણ એ આપણી દ્રષ્ટિ નથી બની શકતી. આપણે એવું ભાવ નથી બનાવી શકતા. એ અટલ સત્ય શાસ્ત્રનું વેણ ક્યારે ખોટું ના હોય, પણ આપણી મતિ ક્યારે પણ એ ભેદ તો રહેશે. તમે તમારા પતિદેવ બેઠા હોય, તમારો છોકરો બેઠો હોય, તમારો મિત્ર બેઠો હોય, તમારો પ્રેમી બેઠો હોય, તમે કેની સાથે આકર્ષણ થશો? વિચાર કરો. ભેદ થઈ જશે કે નહીં? સમાનતા નહીં રાખી શકીએ આપણે.
પુત્રની સાથે વ્યવહાર અલગ કરશું, પતિની સાથે અલગ વ્યવહાર કરશું, મિત્રની સાથે અલગ વ્યવહાર કરશું. આપણા પુરાના પ્રેમી હોય તો એની સાથે પણ અલગ વ્યવહાર થઈ જાય. એટલે આમાં ભેદ બુદ્ધિ થઈ જાય. એટલે ભગવાનને આપણે જોઈ શકતા નથી. કણકણ અને રજરજમાં છે પણ એવો ભાવ આપણો બની રહે એટલા માટે આ ભગવાનની કણકણ અને રજરજની મૂર્તિ બનાવવામાં આવે છે. અને મૂર્તિ દ્વારા આપણે ભગવાનની સાધના કરી શકીએ, ધ્યાન કરી શકીએ, યોગ કરી શકીએ અને આપણા મનને પરમ શાંતિનો અનુભવ કરી શકીએ. સત્ય છે પણ સત્યને જાગૃત જેમ આ લકડું છે, બરોબર? આ જે પાટ છે લકડાની છે, એમાં અગ્નિ છે, આપને ખબર છે, પણ એને પ્રગટ નહીં કરો ત્યારે કેમ ખબર પડે? એમ ઈશ્વર સમજી જાય છે પણ એને પ્રગટ કરવા માટે મંદિરની જરૂર છે, મૂર્તિની જરૂર છે, ધ્યાનની જરૂર છે, પૂજાની જરૂર છે. જ્યારે તમારી એટલી મોટી સ્થિતિ થઈ જશે ત્યારે પછી કાંઈ જરૂર નથી. વાત સત્ય છે પણ એવી સ્થિતિ આપવી इस कलिकाल में बहुत कठिन है. ये स्थिति रहती है थोड़ी देर के लिए, पल के लिए, फिर झपट मार के चली जाती है. रहती है ऐसी परिस्थिति अपने में, लेकिन कितनी देर तक? बहुत कम. એટલે આ બધી જરૂર પડે છે. આપણને જો જમવા માટે જીવતા નથી, આ શરીર રહે એટલા માટે જીવીએ છીએ. આપણે બધાને ખ્યાલ છે. આ શરીર હશે તો આપણે દોડશું, ફરશું, કૂદશું, નાચશું, કૂદશું. એમ નારાજ મુનિને વાહમાં આવી ગયો. ना वीणा एक बाजू मूकी दी थी कि હવે मेरे को कुछ करने की जरूरत नहीं है. अब मैं तो परम सिद्ध થઈ ગયા. મારી પાસે તો ઇન્દ્ર, કામદેવ બધા મારા પગમાં આવી માથું પછાડે છે. હવે સિદ્ધિ કરતા હું મોટો છું. આવો હમ આવી ગયો. ભગવાનને થઈ ગયો આવો હમ આવે એ બરાબર નહીં. ભગવાન શિવજીની પાસે ગયા. શિવજીએ ના પાડ્યો કે તમે આ તમારી પ્રશંસા છે ને, ભગવાન શિવજી વિષ્ણુ ભગવાનને કહેતા નહીં. નારાયણ મુનિની ઈચ્છા થઈ. બોલે કે જો મારી પ્રશંસા એનાથી સહન નથી થતી. આપણે નથી એમ કરતા પરિવારમાં, કુટુંબમાં ક્યાંય પ્રશંસા થતી હોય તો અને કોઈ તમને શિખામણ આપે, હારી શિખામણ આપે, બોલે કે જો એને ગમતું નથી મારું, એવું આપણા મનમાં ક્યારેક એવું થાય. એમ નારાયણ મુનિને થયું કે ભાઈ મારી આની પ્રશંસા ગમી નથી ભગવાન શિવજીને, અને હું તો તરત જ ભગવાન શિવજીએ ના પાડી કે તમે કહેતા નહીં, તમારું હિત નહીં થાય. પણ ભગવાન નારાયણથી રેવાયું નહીં. ભગવાન વિષ્ણુને આજે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાંથી ઊભા થઈ અને નારદ મુનિને લેવા જાય છે. એટલે તો વધારે અહમ આવી, ઓહો આ તો મારા ઈષ્ટદેવ મને લેવા આવ્યા છે. ગળવો જોઈએ એના કરતા એમનો અહમ વધી ગયો, બહુ વધ્યો અહમ કે ઓહો મારા સમાન મારા ઈષ્ટદેવને હું સ્તુતિ કરી થાક્યો અને આજે મારા ઈષ્ટદેવ મને લેવા આવે છે. એટલા બધા બોલ્યા. અને ત્યાં તો નારદ મુનિએ પોતાની બધી વાત કહી દીધી. એટલે ભગવાન તમને ખબર નથી? ભગવાને કહ્યું કે આટલા દિવસથી ક્યાં હતા? તો બોલે ઓહો તમને ખબર નથી, મેં તપસ્યા કરી, કામદેવ આવ્યો, ઇન્દ્ર આવ્યો, બધાને હું હરાવી અને હવે શિવજીથી પણ મને આમ મોટો કહેવાય. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે તપસ્વી નારદ મુનિ, તમારા જેવા યોગ્યને કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, ઈર્ષા શું કરી શકે? તમે તો સાક્ષાત અખંડ ભગવાનનું નામ લો છો. તમને કોઈ તાકાત નથી કે તમને હલાવી શકે. તમે તો પરમ જ્ઞાની છો. એટલે વધારે બોલાણ્યા. ભગવાને ખૂબ પ્રશંસા કરી. નારદ મુનિ હાથમાં વીણા લઈ અને પાછા ભગવાનનું નામ તો ભૂલી ગયા હતા. ભગવાનને વિચાર થયો કે ભક્તને અહંકારના અંકુર જવડી ગયા છે. વચમાં જ એક માયારૂપી નગર બનાવી દીધું છે. શિલનિધિ રાજાને બેસાડી દીધા છે. અને આખું નગર જોઈને રાજી થઈ ગયા. નારદ મુનિ તો કહ્યું આહા આવું નગર તો મેં ક્યારેય જોયું જ નથી. આટલું બધું નગર સજાયેલું છે. અને નારદ મુનિ આકાશ માર્ગેથી નીચે આવ્યા છે અને ત્યાં તો બધા એનું સ્વાગત કરવા મળ્યા છે. નારદ મુનિનું બધા દેવઋષિ સમજે છે, આવે છે. શિલનિધિ રાજાએ પોતાની કન્યાને લાવી છે. નારદ મુનિના પગ ધોયા છે, આખા ભવનમાં છંટાવ્યા છે. નારદ મુનિ ને કહે છે જે વિશ્વમોહની હતી ને એને ભગવાન એમને ખબર હતી એટલે પ્રણામ નહીં કરાવ્યો અને તરત હાથ આપ્યો કે આનો હાથમાં બતાવો કે આના હાથમાં એનો વર કેવો મળશે. નારદ મુનિને અત્યારે અહંકાર હતો ને એટલે બધું ઊંધું વંચાણ્યું. નારદમાં રેખા હોય ને એ બધી ઊંધી વંચાણી. લખેલું એમ હતું કે આની સાથે એ
સ્વામી હશે એ જ આની સાથે લગ્ન કરીશું. પણ નારદજીને એમ થયું કે આને જે વર્ષે ની ત્રિભુવનનો સ્વામી થઈ જશે, ત્રણ લોકનો અને 14 ભુવનનો સ્વામી. અને નારદજીને લોભ લાગી ગયો, ઓહો, આ કામ કરવા જેવું છે. આવું કામ કાંઈ છોડે. ચિલનિધિ રાજાએ કહ્યું કે ભાઈ તમે આમ બોલતા કેમ નથી બાપજી, બોલો શું થયું, મારી દીકરીને કેવો રહે. મનોમન કાંઈ ગમે તે વાત બનાવી, બોલે કે બહુ સારો મળશે, આમ છે તેમ છે, તમારી દીકરી બહુ વિશ્વ વિજેતા છે, આવું બધું આશીર્વાદ આપી અને તરત જ ખવાના થઈ ગયા. નારદ મુનિને એક બહુ ખ્યાલ રહ્યો, આપણે જો ખ્યાલ રહે તો નારદ મુનિને કહ્યું કે આ રૂપમાં મને કોઈ લગ્ન કરે નહીં, આ રૂપમાં મને કોણ લગ્ન કરે. એટલે ભગવાનને યાદ કરે, ભગવાનને યાદ કરે છે. નારદ મુનિને આજ પહેલી વખત જો ક્યારે પણ આપણને આ આપણું માનવનું એક જીવન બતાવ્યું છે કે આપણે ક્યારે ભગવાનને યાદ કરીએ. કોરોના વાયરસ હતો, કેટલા બધા જપ તપ કર્યા, યજ્ઞ કર્યા, અને હવે માળા લેવી હોય તો બધે જ્યાં ત્યાં મન ભટક્યા કરે. લોભ હોય ભગવાનની પાસે આવીએ, 5-25 મૂકી અને 25 કરોડની આપણે પ્રાર્થના કરીએ, એક બેની નહીં, શરૂઆત કરીએ. મારો છોકરો પાસ થઈ જાય, એને નોકરી સારી મળે, એને બંગલો થઈ જાય, ગાડી સારી મળે, અને એવી બહુ આવે કે મારી બધી હાથ ચાકરી કરે, પણ કાંઈ હાથમાં આવે. આશા તૃષ્ણા બરાબર ગયા શરીર, પણ આશા તૃષ્ણા ગઈ નહીં. શરીર છીણ થઈ જશે પણ આશા તૃષ્ણા ક્યારેય કરડી થતી નથી. એ દિન દુના રાત પ્રભુની વધતી જાય છે. ભગવાનનું ભજન વધારશો પણ તાકાત નથી કે એ આવી શકે આપણી પાસે. આશા તૃષ્ણાને છોડવી હોય, કામ ક્રોધ લોભ રાગ દેશ ઈર્ષા આ 6 વસ્તુનો ત્યાગ કરવો હોય તો ભગવાનનો આજે ભગવાન દેવ ઋષિને માયા લાગી ગઈ છે અને મનોમન વિચાર કરે છે કે હવે આ રૂપમાં તો કોઈ મારાથી લગ્ન કરે જ નહીં, પણ ભગવાનને યાદ કરું. ભગવાનને યાદ કરે છે અને ભગવાન તો કરતા હતા છે. ભગવાને તો તરત કરી દેવું હતું કે આ બને એટલું કે આ જલ્દી પાલે પડે. એટલે ભગવાને યાદ કરતાની સાથે ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. બોલે ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જયકાર થયો છે. નારદ મુનિ બે હાથ જોડી ભગવાનને કહે છે કે પ્રભુ બોલે શું આપું, ભક્તિ આપું, જ્ઞાન આપું, તો બોલે ઘણું છે, તો બોલે શું જોઈએ તમારે, બોલો માંગો શું જોઈએ. સ્વર્ગ આપું, ભક્તિ જ્ઞાન વિરાગ વેદ પુરાણ, બોલે કાંઈ નથી જોતું, તમારું સ્વરૂપ મને આપી. એના કરતા આપણે કુદરતી છે એમાં શું ખોટું. એટલે ભલે કરો, ફેશનમાં અને વ્યસનમાં આ બે વસ્તુ આપણો દુરુપયોગ થાય છે. ફેશનમાં અને વ્યસનમાં પૈસો આ બહુ માણસ એટલે સાવધાની બતાવી છે કે રૂપ બદલાય નહીં. રૂપ તો જે ભગવાને આપ્યું છે એ જ રહેવાનું છે. અને હરિને કહ્યું કે પ્રભુ મને તમારું સ્વરૂપ આપો. અને ભગવાને તો ચારે હાથ ઊંચા કરી કે જે મેં વિચાર્યું છે એ તને થતા હશે એવું કહ્યું. પણ નારદ મુનિનું મતિ કામ કરતી નથી. ભગવાને આશીર્વાદ આપ્યા શું કે જો મેં રચી રાખ્યું છે એ તમારું કામ શ્રેય થઈ જશે. કેમ કે ભગવાને કહ્યું કે મેં તમારો મોહ દૂર કરવા માટે આ બધી લીલા રચી છે, એટલે તમારું મનોકામના એ રીતે પરિપૂર્ણ થશે. આવા આશીર્વાદ આપ્યા. પણ નારદ મુનિને થયું કે મને તો વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ મળી ગયું. એમ તો ભગવાનને 4 હાથ આપી દીધા, 4 હાથ આપ્યા, સુંદર પીતાંબર પહેરાવી દીધું, પણ મુખ મરકટ બદન ભયંકર બેસા વાદરાનું મુખ આપી દીધું. અને આ ફૂલાતા નારદ મુનિ તો થઈ ગયા છે. નગરના બધા ફૂલ વરસાવે છે. નગર જ્યાં નારદ મુનિ જાય છે બધા ફૂલડા. નારદ મુનિના આમ આવી કે મારા જેવું કોઈ રૂપાળું છે જ નહીં, મારા જેવું કોઈ છે જ નહીં. એટલે આમ
આમ ફૂલાતા ફૂલાતા ગયા. બધા ફૂલડા વર્ષ આવે છે, મોટામાં મોટું સિંહાસન હતું, ત્યાં નારદ મુનિને બેસાડી દીધા. બધાએ નારદ મુનિ સમજે છે કે દેવઋષિ નારાજ છે, એનું સ્વાગત કરવું જોઈએ. અને ત્યાં તો વિશ્વ મુનિ પોતાની માળા લઈ અને આવે છે. વિશ્વ મુનિને જોઈ અને નારદ મુનિ તો આખું વાકું થઈ ગયા. આ મોહ સકલ વ્યાધિને કર ભૂલા. આ પરિવારિક, કુટુંબિક અને સ્ત્રીનો મોહ તો એટલો બધો છે. દેખો, સ્ત્રી ભક્તિ સ્વરૂપા છે, એ સ્ત્રી શક્તિ સ્વરૂપા છે, સ્ત્રી સાક્ષાત જગત જનની સ્વરૂપા છે. પણ શૃંખલા જેવી હોય તો આખા કુળનો વિનાશ કરે. માં જાનકી જેવી હોય તો આખા વિશ્વનું કલ્યાણ કરે. માં પાર્વતી જેવી હોય તો આખા વિશ્વને રામ કથા પર હું પાન કરાવે. જનજગતમાં જેટલા મહાપુરુષો આવ્યા છે, ક્યાંથી આવ્યા? શક્તિ માતાઓના ઉદય, માતાના દ્વારા જ આવે છે. અને એને શક્તિ ભગવાને એટલું ગૌરવ આપ્યું છે, તો એને ગૌરવને જાળવવાની આપણામાં શક્તિ હોવી જોઈએ. એ ગૌરવ કેને આપ્યું છે? માતાઓને આપ્યું છે. માતા સમાન આ જગત કોઈ નથી. પહેલા ગુરુ સંતોના પણ જો હોય તો માં હોય છે. ભગવાનના પણ ગુરુ કોણ છે? માં. માં કૌશલ્યા, માં દેવકી, નંદન. આ રીતે નારદ મુનિ બધા ઉપર બેસી ગયા છે. ખૂબ માન સન્માન મળ્યું છે. નારદ મુનિને મોહ રૂપી એટલું બધું જકડી ગયો હતો કે આ મને હવે જલ્દી મને વરવાણા પહેરાવે. અને મેં એને ખબર નથી કે રેસું ક્યાં, નથી ઘર, નથી બહાર, નદીની કિનારે જશે. આ બીજા આનું નામ મોહ. મોહ ક્યાં સુધી આપણે લઈ જાય છે? નારદ મુનિ તો એક આપણને એક માર્ગદર્શન બતાવ્યું છે. બાકી આ બધું જે રામચરિત્ર માનસ છે આપણા ઉપર છે. આધ્યાત્મ પર જાઓ ને તો રામ કથા આપણી જ કથા છે, બહારની કોઈ વસ્તુ નથી. આ તમે તમારામાં જાણશો તો તમારા બધું તમને દેખાશે કે મારો આટલા સદગુણ છે, હું આવા છું. રામ કથા સાંભળ્યા પછી આપણને જાગૃતિ થઈ જશે કે મારે કઈ રીતે જીવવું જોઈએ. એટલે નારદ મુનિ અને વિશ્વ મુનિ જે લાઈને નારદ મુનિ બેઠા હતા, આખી લાઈન કાપી નાખી. નહીં, નારદ મુનિ ઉઠીને ક્યાં ગયા? તો વિશ્વ મુનિ ક્યાં ફરીને આ બાજુ આવ્યા. એનો અર્થ કે સંત જ્યાં બેઠા હોય, ગમે તેમ તો હોય, નારદ મુનિ સંત છે. અને સંતની પાસે માયાનું કાંઈ ચાલે નહીં. એટલે નારદ મુનિ એ પંગત આખી છોડી દે છે. બીજા રાજાઓ કહે છે પણ આ એકના માટે અમારા બધાને છોડી દો છો તમે. અને જ્યાં વિશ્વ મુનિ પહેલે જ રાજા આવે છે અને ત્યાં તો બધાએ નારદ મુનિનું સ્વરૂપ જાણે છે. અને વિશ્વ મુનિ શું જુએ છે? મરકટ બદન ભયંકર વેશા, શ્રી રામ જય રામ જય જય રામ. માર
કુમારના રૂપમાં આવ્યા છે. નારદ મુનિ ને સામે બેઠેલા હોવા છતાં ભગવાનને પણ ન ઓળખાય ત્યારે સમજી લેવાનું કે આપણું દુર્ભાગ્ય આવી ગયું છે. હવે સામે હરિ બેઠા છે છતાંય ઓળખી નથી શક્યા. ત્યાં વિશ્વમોનીએ ભગવાનને જે માળા ફેરાવી દીધી છે, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી છે. આખી સભામાં જે દેકાર થયો છે, બોલે વિષ્ણુ ભગવાન કી ભગવાન વિષ્ણુ લગ્ન કરી વિશ્વમોનીને લઈ રથ ઉપર જતા રહ્યા છે. નારદ મુનિનો ગુસ્સો બેકાબુ થઈ ગયો છે. એ સમયે ત્યાં રુદ્રગણ બે હતા. એમણે કહ્યું કે
બેકાબુ બની ગયા છે. પરમ સ્વતંત્ર અધીર પર ન કોઈ તમને આજ સુધી કોઈ કહેવા વાળું મળ્યું નથી. ભગવાનને ઠપકો આપે છે. ભગવાન રાજી થયા છે કે આણે બહુ સ્તુતિવારી કરી છે. અમને તો હવે થોડું બોલવા દો. ભગવાને છૂટ આપી દીધી. ત્યાં બોલો. જિંદગી ભર અનેક જન્મ સુધી તમે મને ગાળ્યું આપી છે. પ્રાર્થના કરી છે. આ નાચ પહેલે મોકો છે કે તમે મને ગાળી આપી રહ્યા છો. ભગવાનને કહી દીધું કે જાઓ તમે મને પત્નીના વિયોગમાં દુઃખ આપ્યું છે. તમને પણ પત્ની વિયોગ તમે મને વાંદરાનું મુખ બનાવ્યું છે એટલે વાનર રીસ તમારી સાહેબ આ રીતે ભગવાને શ્રાપ આપી દીધા છે. અને હવે તો લક્ષ્મીજીથી પણ સહન નથી થતું. એમને પણ કહ્યું કે હવે ભગવાન બંધ કરાવો નહીં તો આ ભગત લોકો ક્યાં જશે. ભગવાને પોતાની માયા સંકેલી દીધી છે. નહીં કહા રાજકુમારી અને નહીં અને ત્યાં તો નારદ મુનિ ભગવાન ખૂબ ગુસ્સો થયો છે. ભગવાને પોતાની માયા સંકેલી લીધી છે. ત્યાં તો નથી રામ, નથી રાજકુમારી કે નથી હરિ અને ભક્ત બે એકલા છે. અને ત્યાં તો માયા જતી રહી એટલે નારદ મુનિ એકદમ પીગળી ગયા છે. ભગવાનના ચરણોમાં ઢગલો થઈ ગયા છે. હે હરિ, હે પ્રભુ, મારે કાંઈ નથી જોઈતું. આને હું તમને શ્રાપ આપી દીધા. આજે દૃશ્ય નારદ મુનિ પહેલી વાર રડી લીધું છે. હે હરિ, જેનો અખંડ હું તમારું ભજન કરતા હતા આજે મેં તમને શ્રાપ આપ્યો છે. હે પ્રભુ, મેં તમને પરમ સ્વતંત્ર ન શિર પર કોઈ કેવા શ્રાપ આપ્યા. પતિનો વિયોગ કરવાનો શ્રાપ આપ્યો. હે ભગવાન, આ બધા નિત્ય શ્રાપ થઈ જાય. નારદ મુનિનું આ વચન સાંભળી ભગવાન હસવા લાગ્યા છે કે દેવ ઋષિ નારદ, આ બધી મારી ઈચ્છાથી થયું છે. તમે જરાય ચિંતા ન કરો. જો રચી રામ રચી રાખા તો કરી તરત બઢાવી શાખા. ભગવાનની રચનામાં કોઈની તાકાત નથી કે એક પત્તું પણ હલાવી શકે. હા, એટલું સત્ય છે કે તમે તમારા રીતે ભજન કરી શકો, સાધના કરી શકો. સાધના કરશો તો બહુ સાગર તરી સાધના જરૂરી છે. જો સાધના હશે તો આ લોકને પરલોક બેસું. નારદ મુનિ ભગવાનને શરણે ગયા છે. 4 હાથ ઊંચા કરી અને નારદ મુનિને આશીર્વાદ આપ્યા છે કે તમે શિવજીનું કહ્યું માન્યા નથી એટલે જાઓ. મારું પાપ તો જ ઓછું થઈ જશે કે તમે શિવજીની આરાધના કરો. શિવજીની આરાધના કરો, શિવજીના ભજન કરવા માટે જપ હું શિવ સદા નામ. Om
વિષ્ણુ ભગવાને ભગવાનના મંત્રનો મહિમા બતાવ્યો કે ભગવાન શિવજીનો જાપ કરવાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે અને દરસ પરસ દેવો ભવ એકબીજાને પૂરક છે. આવી સુંદર નારદ મુનિની હાથમાં વીણા લઈ અને ફરીથી પોતાના હૃદયમાં ભગવાનની ભક્તિ આવી ગઈ છે. જે ત્યાગ કર્યો તો, સમર્પણ થયું હતું, એ હવે એના પરિપૂર્ણ થયું. હાથમાં પાછી વીણા લઈ અને નારદ મુનિ ભગવાન શિવજીનો જાપ કરતા કરતા હિમાલય અને બધાએ દેવસ્થળોમાં ફરીથી ગયા છે. આ હલાલ કલિકાલને જોઈ અને નારદ મુનિને બહુ દુઃખ થયું છે. રામ કથા સાંભળવા મળે, હરિ કથા સાંભળવા મળે. હે ભવાની, આ રીતે તમારા ગુરુદેવને મોહ થયો. ભગવાને એનો અહંકાર તોડ્યો અને પોતાના ઉપર 5 શ્રાપ લીધા. વૃંદાએ 5 શ્રાપ આપેલા. નારદ મુનિએ તો ઘણા શ્રાપ આપેલા. પતિ યોગમાં જાશો, મદરસેના તમારું સહાયતા કરશે, પરમ સત્ર શિવ ન કોઈ. પણ પછી પાછા લેવાનું કહ્યું ત્યારે ભગવાને ના પાડી અને ભગવાન શિવજીનો જાપ કરવાનું કહ્યું. શિવજીનો જાપ આમ તો હંમેશા કરવો જોઈએ. અને આપણા હિન્દુ ધર્મમાં રામનો મહિમા છે. જે દેખો, આપણે ન લઈએ તો જ્યારે આપણી અર્થી જાય ત્યારે આપણે બોલવામાં આવે રામ નામ સત્ય છે. કેમ કે એના સિવાય કોઈ ઉદ્ધાર નથી. એટલે સવારે ને સાંજે ભગવાનનું ભજન કરી લેવાનું. એ ભવાની નારદ મુનિ ભગવાનનું ભજન કરવા લાગ્યા છે અને ભગવાનનું ભજન સિવાય શાંતિ નથી. એટલે પેલા જમાનામાં રામ રટણ સાંજ સવારે બીક બચે કોની અમારે. રામ
ભગવાન વિષ્ણુએ એમને આશીર્વાદ આપી દીધા છે. ભગવાન શિવજીનો દંડ કરો અને શિવજીએ મંત્ર આપ્યો છે તે રામ મંત્ર આપણે જપો. આદિ અનાદિના જો આદિ ગુરુ શંકરાચાર્ય, આદિ ગુરુ શ્રી રામાનંદાચાર્ય, આદિ ગુરુ વલ્લભાચાર્ય, આ રીતે જે પંથમાં છે એવા જગતગુરુઓએ પરંપરા પીઠને સાચવી અને આપણે આપણા જગતગુરુ હો તો અમારે જે રામ મંત્ર આપવામાં આવે છે એ શ્રીજી આપે છે. શ્રીજી એટલે માં જાનકીજી. જાનકીજી રામ મંત્ર એટલે જગતગુરુઓના ગુરુ માં જાનકીજી. એટલે રામ મંત્રનો બહુ મહિમા છે. જે બીજ મંત્ર દ્વારા ભગવાન રામનું રટણ કરે છે એટલે કહ્યું છે કે જે રામ મંત્ર એવો મહાન મંત્ર છે કે આ લોક ને પરલોક બેસી શકે છે અને ગમે તે સ્થિતિમાં આપ રામનું નામ લઈ શકો. એમાં કોઈ જગ્યા નહીં એવું નહીં. એમાં એક ભગત હતા, તે લેટ્રિન જતા જતા ભગવાનનું સ્મરણ કરવા માંડ્યા. તો હનુમાનજીથી શાંત થાય આવું. હનુમાનજી તો જોરથી મૂકો માર્યો, એવો મૂકો માર્યો તો ભગવાનનું સ્મરણ કરતા હતા અને ઈ મૂકો ભગવાન રામને વાગ્યો. એટલે જ્યારે રામજીની સેવામાં આવ્યા ને ત્યારે આખું પડકું આમ લાલ ચોળ આમ એવું થઈ ગયું છે. તો હનુમાનજી મહારાજે કહ્યું, પ્રભુ આપને આ દશા? બોલે કે તારા લીધે થઈ છે. બોલે કેમ? બોલે ત્યાં તો મૂકો માર્યો છે મને. હા, બોલે કઈ રીતે પ્રભુ? બોલે કે એ પેલો સ્મરણ કરતો હતો પણ બોલે બાપુ એવી અપવિત્ર જગ્યામાં તમારું નામ લે મારાથી શાંત થાય? સ્વર્ગ નરક ભગવાન કોઈ જગ્યા એવી નથી કે ભગવાન નથી. રામ નામ ગમે તે જગ્યાએ આપ ઉઠતા બેઠતા ચાલતા ફરતા બધી જગ્યાએ ભગવાને છૂટ આપી છે. બીજા મંત્રમાં તમારે અનુષ્ઠાન કરવું હોય, બીજું કરવું હોય તો ફરજિયાત તમારે નિયમ કરવા પડે. એ તો એ મંત્ર તમને ઉલટો કઈ થાય. પણ રામ મંત્ર એવો છે કોઈ પણ સ્થિતિમાં તમે જપી શકો છો. રામ મંત્ર તો રામ રમે રમે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ. રામ નામ વરાનને હે ભવાની એક સહસ્ત્ર નામનો પાઠ કરો અને ખાલી રામ કહી દો એટલું ફળ છે રામ નામ. એક સહસ્ત્ર 1000 નામ ભગવાન વિષ્ણુનો જપો અને જે પુણ્યની પ્રાપ્તિ થાય એ જ પુણ્ય ખાલી એક વખત રામ દિલથી કરો. કઈ રીતે? મહારાજ દશરથજીએ જે રીતે લીધું હતું, રામ રામ કહી 6 વખત ભગવાનનું નામ લીધું અને ભગવાનના લોકને પામ્યા. એ રીતે જો આપણું ભગવાનનું નામ લઈ શકીએ તો આપણે પણ ભવસાગરથી પાર થઈએ. નારદ મુનિનો ઉદ્ધાર થયો. નારદ મુનિ ભગવાનના ભજનમાં લાગી ગયા છે. આવતીકાલે આપણે મનુ શત્રુપાની અને જય વિજયની ભગવાનનું પ્રાગટ્ય અને દુષ્ટોનો સંહાર, રાવણનો ઉત્પત્તિ, તેનું તો દુષ્ટોનું ઉત્પત્તિ પાપ વધે ત્યારે ભગવાન આવે ને. આપણે આવતીકાલે બને ત્યાં સુધી જલ્દી સંક્ષેપ કરી અને ભગવાન રામનું પ્રાગટ્ય કરશે. મને શું ખબર તમારે આજે જવાનું હતું તો આજે કરવાનું. આ દીકરી જલ્દી રહેવાની છે એટલે મને પેલું થાય. कल कथा के बाद जाओगे? हाँ, तब तो कल मनाएंगे. तब बढ़िया संगीत जाते हैं. आप जाने वाले सुधीर? जाने वाले को कौन रोक सकता है? लेकिन फिर भी हमारा भाव तो कि आप बधाई लाभ लो. हमारे शकुंतला बेन आवे तो बधाई आ गए, कोई चिंता नहीं करता. એ બહુ પુરાના ભગવાનના ભગત છે અને આપણે હવે ભગવાન રામનું સંકીર્તન કરીએ. આવતીકાલે આપણે સંક્ષિપ્ત ભગવાનના 5 કારણ જોશું. એક કારણ જોઈ લીધા અને 4 કારણ કઈ રીતે ભગવાન આ ભૂમંડળમાં આયા. જબ જબ હોય ધર્મ કે હાનિ, બાળે અસુર અધમ અભિમાની. જ્યારે જ્યારે ધર્મ ની ગ્લાનિ થાય છે, અધર્મ વધે છે, સાધુ સંતોને પીડા થાય છે ત્યારે ભગવાન આ ભૂમંડળમાં આવે છે. અને આવતીકાલે ભગવાનને જલ્દી બોલાવી કે હે પ્રભુ, હે હરિ, આપ આવો અને આપણા પાલિતાણા, ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂરા વિશ્વમાં
પ્રાગટ્ય થશે. એટલે જેણે જેણે આનો લાભ લીધો છે, હરજીભાઈ, વિઠ્ઠલભાઈને આપણે 7મા દિવસે આપણે લાભ આપશું. એ દિવસે એમની રસોઈ છે. કાલે લેતા આવજો તમારા ભગત. થાય છે હરજીભાઈ, પ્રવીણભાઈ ખેજડિયા અને મુક્તાબેનનું મંડળ. ભગવાન રામલલ્લાની આરતી કરશું આપણે બધા મળી વારાફરતી. 11 આરતી તૈયાર કરશું, વારાફરતી બધા રામલલ્લાની આરતી કરશું. આપણે બધાને લાભ લેવાનો. માળી સમાજને શૈલેષભાઈ અને પટેલ અશોકભાઈ, આ બધાને આપણે વારાફરતી બધા, એટલે બધાને તમે લાભ લેજો. અને વધારે લાભ લેવો હોય તો પોતપોતાની ઘરેથી લગભગ આરતી તૈયાર, આપણે જેટલા નજીક છીએ ને એને બધાને ઘરથી આરતી તૈયાર કરી લાવતા રામલલ્લા માટે ફરજિયાત આપણે કરવાની. આરતી જો સામૂહિક આરતી થશે તો એમ થશે કે આપણે ભગવાનને આમ વધાવ્યા. ભગવાન રામચંદ્ર ભગવાન આપણે દ્વારે પધારે અને આપણે બધા મળી અને ઠાકોરજીને વધાવીએ. ભગવાન બાળ સ્વરૂપના આશીર્વાદ અમોઘ હોય છે. એટલે બાળ સ્વરૂપ ભગવાન રામના આશીર્વાદ દેવા માટે આપણે બને એટલી વધારે ને વધારે આવી અને ભગવાનની લીલાઓ આપણે સાંભળીએ. એ સાથે આપણે આરતી ઉભા Yeah.
કેવરાયું હતું એટલે છોડતા નહીં મહેરબાની કરીને. થાળી અમારા આપણે પાલીતાણામાં તો થાળી ધોઈ પી જવાનો નિયમ છે, પણ છતાંય આપણામાં એક અમારા રામાયણ સંપ્રદાયમાં કહ્યું છે કે ખાઓ મનભર, છોડો નહીં કનભર. તૃપ્ત હોય એટલું જમો, પણ છોડવાનું નહીં થાળીમાં, મહેરબાની કરીને. બધાને ખાસ વિનંતી કે પ્રસાદ છે, પ્રસાદનો દુરુપયોગ ન થાય. Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai अगर आपको ये वीडियो अच्छी लगी तो वीडियो को लाइक कीजिए और चैनल को सब्सक्राइब कर लीजिए। साथ ही बेल आइकन को भी दबाएं ताकि आने वाली हर एक वीडियो का आपको अपडेट मिल सके। तो मिलते हैं अगले वीडियो में, तब तक के लिए धन्यवाद।